કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણે જોઈશું ભાગ 4 સ્વાધ્યાયન પોથીનો ભાગ 4 તેમાં ગણિતનું સોલ્યુશન જોઈશું. તો ચાલો જોઈએ. પ્રશ્ન જો આપેલી સમય સંખ્યાઓને છેદ ઘન હોય તેવી રીતે લખો. તો જે માઇનસ જે છેદ છે એને આપણે ઘન સ્વરૂપે લખવા માટે શું કરવું પડે? તો -5/8 એટલે કે હવે છેદ ઘન છે. 15 - 28 એટલે કે -15/28 અને અહીંયા માઇનસ માઇનસ શું થશે? ઉડી જશે, નીકળી જશે. માઇનસ માઇનસ એટલે કે 17/30 લખી શકાય. ત્રણ ચતુર્થાંશની એવી સમાન સમય સંખ્યા શોધો જેનો છેદ 36 હોય. એવી સમાન સમય સંખ્યા શોધો જેનો છેદ કેટલો હોય? 36. તો 3 ચતુર્થાંશ છે. હવે છેદમાં કેટલા લાવવાના છે? 36. અહીંયા 36 લાવવાના છે તો 4 × 9 = 36 થશે. અહીંયા 9 આપણે ગુણીએ તો અહીંયા અંશને પણ 9 વડે ગુણવું પડશે, તેથી 3 × 9 = 27 એટલે 27 36 થશે. -8 28 અને 32 -112 ને આપણે શું લખવાનું? સમાન સમય સંખ્યાઓ છે, કારણ આપો સમાન સમય. તો અહીંયા શું કરીશું આપણે મિત્રો? એનું આપણે ટૂંકું રૂપ કાઢીશું. તો 8 એટલે 2 × 2 = 4 લખી શકાય. 28 એટલે 2 × 4 = 28. અહીંયા 32 2 × 2 = 4 × 2 = 8 8 × 2 = 16 32. 2 × 2 = 4 × 2 = 8 8 × 2 = 32. હવે -112 છે એટલે કે 2 × 2 = 4 4 × 2 = 8 8 × 2 = 16 112. 2 × 2 = 4 4 × 2 = 8 8 × 2 = 16 112. 1 2 3 4 1 2 3 અને 4 ઉડી ગયું. અહીંયા 2 ઉડી ગયું. અહીંયા પણ શું વધ્યું? -2/7 ને અહીંયા પણ શું વધે છે? -2/7. સમાન સમય સંખ્યા છે. હવે દાખલા નંબર જોઈએ 9. -5/7 બોક્સ ખાલી હોય /28 હોય તો બોક્સમાં કઈ સંખ્યા હોય? તો બોક્સમાં કઈ સંખ્યા છે આપણે શોધવા માટે શું કરવું પડશે? અહીંયા 7 છે તો 7ને કેટલાય ગુણો તો 28 આવશે. 7 × 28. તો 5ને આપણે 4 વડે ગુણીએ તો 5 × 4 કેટલા થશે? તો 20. તો એ બોક્સમાં સંખ્યા હશે 20. 20/28. તેવી જ રીતે 5/7 અને 7/8 વચ્ચે આવતી 4 સમય સંખ્યાઓ લખો. તો આ છે 5/7 છે 7/8. 7ને 8 ગુણીએ અને 8ને 7 ગુણીએ તો 7 × 8 = 56 8 × 56. નીચે 8 એટલે ઉપર 8 ગુણવું પડશે. એ નીચે આપણે 7 ગુણીને ઉપર 7 ગુણવું પડશે તો 5 × 8 = 56 એટલે 5 × 8 = 40. સોરી 7 × 8 = 56. અહીંયા સીટી 49 8 × 56. તો મિત્રો અહીંયા 40/56ની વચ્ચેની સંખ્યાઓ આપણે લખી શકીએ. તો 41 56, 42 56, 43 56, 44 56,
તો બધી વચ્ચેની સંખ્યાઓ છે. દ્વિતીય 49 55, તો એના વચ્ચેની આપણે 4 સમય સંખ્યાઓ ગમે તે આપણે લખી શકીએ. કોણ પણ બે સમય સંખ્યા લખી તેમની વચ્ચેની બે સમય સંખ્યાઓ લખો. તો એ મિત્રો કોઈ પણ બે સમય સંખ્યાઓ લખવાની, એના વચ્ચેની સંખ્યા, દાખલા તરીકે 1/3 અને બીજી આપણે સંખ્યા લઈએ છીએ 2/3. હવે આપણે એને 9/9 લાવીએ તો 2 9 18, 3 6 18. અહીંયા પણ 6 ગુણવું પડશે. 9 તો 9 1 9, 9 2 18, 2 6 12, 3 6 18. તો 9 18, પછી 10 18, 11 18 અને 12 18. એટલે કે વચ્ચેની બે સંખ્યાઓ થઈ. તે શું થશે? જવાબ. તો વચ્ચેની સંખ્યા કાઢવા માટે આપણે શું કરવું પડશે? છેદને સરખા કરવા પડશે. તો અહીંયા છેદમાં તમારે જેટલી વધુ સંખ્યા લેવાની હોય એટલી વધુ મોટી સંખ્યાથી છેદ સરખા કરવાના. એટલે કે અહીંયા ફક્ત બે સમય સંખ્યાઓ જ લખવાની હતી. એટલે મિત્રો અહીંયા આપણે છેદમાં ફક્ત 18 જ લાવીએ છીએ. હવે આપેલ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. તો દેખો મિત્રો, અહીંયા 1 2 3 4 5 અને 6 સંખ્યાઓ છે. એમાં 3 છે, 5 છે અને 7 છે. એટલે 3 × 15, 15 × 105. તો અહીંયા લસા હશે 105. તો હવે દેખો, આપણે દરેકની 105 વડે ગુણીશું. છેદમાં 105 લાવીશું એટલે અહીંયા પહેલા નંબરની જે સંખ્યા છે 1/3, તો એ છેદમાં 105 લાવવા માટે તો કરવાનું 35 તરી 105. પછી 15 પર 5 વધી 3 9 ને 10. પછી બીજા નંબરની સંખ્યા છે -2/3, એટલે 3 × 35. તો અહીંયા 35 દૂ 70 થશે. ત્રીજા નંબરની સંખ્યા છે -1/3, એટલે 3 × 35. તો અહીંયા પણ 35. ચોથા નંબરની સંખ્યા છે 4 છે, 4 સપ્તમાંશ. 15 × 105, અરે 3 પંચમાંશ છે. પંચમાંશ એટલે 21 × 105. 21 × 105 ઉપર પણ 21 ગુણવું પડે છે. પછી છે 4 સપ્તમાંશ. 4 સપ્તમાંશ એટલે 15 × 105, તો ઉપર 15 ગુણવું પડે છે. અને છેલ્લી સંખ્યા છે -3/5. 5 છે એટલે 21 × 105, તો 21 તરી 63. હવે દેખો મિત્રો, 35/105, પછી 35 દૂ 70, એટલે કે -70/105. અહીંયા -35/105. અહીંયા 21 ચોક 21 તરી, પછી 21 × 105 ચાર વાળી સંખ્યા છે. 15 × 105, 4/3. એટલે કે અહીંયા 21, અહીંયા 3 છે અને અહીંયા 5 છે. 21 તરી 63. 21
21 તરી 63, 21 પંચે 105, 15 ચોક 60, 60 ભાગ્યા 105 અને 21 તરી પાછું થશે 63 -63 ભાગ્યા 21 પંચે 105. હવે આને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો પહેલાં જે -70 વાળી સંખ્યા પહેલાં આવશે, તો -70 ભાગ્યા 105 એટલે કે -2 તૃતીયાંશ વાળી પહેલા નંબરે આવશે, -2 તૃતીયાંશ. પછી આવશે -63 105, -63 105 એટલે કે -3 ભાગ્યા 5 વાળી સંખ્યા આવશે, -3 ભાગ્યા 5. પછી ત્રીજા નંબરે આવે છે -1 તૃતીયાંશ એટલે કે ત્રીજા નંબરની સંખ્યા છે -35, એટલે -1 તૃતીયાંશ આવશે. ચોથા નંબરે આવશે 1 તૃતીયાંશ, 1 તૃતીયાંશ અહીંયા 35 ભાગ્યા 105. પછી આવશે 4 સપ્તમાંશવાળી સંખ્યા આવશે, અહીંયા 15 ચોક 60 વાળી હરીએ 35 પછી 60 વાળી સંખ્યા આવશે, તો 4 સપ્તમાંશ અને છેલ્લે આવશે 3 પંચમાંશ. 3 પંચમાંશ એટલે કે આ 60 ભાગ્યા 105 વાળી એટલે કે 3 પંચમાંશ. તો આ રીતે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવી શકીએ. હવે દાખલા નંબર જોઈએ 13. આપેલ સમય સંખ્યાનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ પ્રમાણે સ્વરૂપમાં લખો. ત્યાં 60 છે એટલે કે 60 એટલે 60ના આપણે અવિભાજ્ય પાડી 2 દુ 4, 4 તરી 12 પંચું 60, 2 દુ 4, 4 તરી 12, 12 પંચું 60, 72. તો 2 દુ 4, 4 તરી 12, 12 તરી 36 અને 36 દુ 72. એટલે 2 2 અને 3 3 નીકળી ગયું એટલે ઉપર શું વધ્યું 5, નીચે વધ્યું 3 દુ 6 એટલે -65 જવાબ મળશે. બીજા નંબરનો 35% છે એટલે કે 35 ભાગ્યા 100, 7 પંચું 35, 20 પંચું 5 પદ નીકળી ગયા એટલે કે 7 ભાગ્યા 20. %, એટલે કે ટકા કાઢવા માટે 35 ભાગ્યા 100 લખવું પડશે. 35 એટલે 7 પંચું 35 અને 100 એટલે 20 પંચું એટલે કે 7 ભાગ્યા 20. 5 5 ઉડી ગયા. હવે દાખલા નંબર જોઈએ 3. તો -6 પૂર્ણાંક 3 સીધું 42 ને 3 45, -45 ભાગ્યા 7. તો મિત્રો અહીંયા આપણે આ સંખ્યાને ઉડાવી શકીએ તેમ નથી. એ જવાબ રહેશે 1.2 એટલે આપણે દશાંશ અપૂર્ણાંક કાઢવા માટે છેદમાં 10 લખવા પડે છે. બે ઉડાડીએ તો 2 દુ 4 તરી 12 અને 2 પંચું 10, 2 નીકળી ગયા એટલે 2 તરી 6 ભાગ્યા 5. તેનો જવાબ આવશે 6 ભાગ્યા 5. હવે મિત્રો દેખો આ જે સંખ્યા છે એમાં સંખ્યા શું કરવાની છે, એડ કરવાની છે એટલે કે ઉમેરવાની છે. તો પહેલાં છે 2 તૃતીયાંશ વત્તા -1 નવમાંશ, 2 તૃતીયાંશ વત્તા -1 નવમાંશ. અહીંયા છેદમાં 3 છે, અહીંયા છેદમાં 9 છે, અહીંયા 3 3 આપણે વડે ગુણીએ તો 2 તરી કેટલા થશે 6 વત્તા -1 ભાગ્યા 9. 6માંથી 1 નીકળી જશે, 6માંથી 1 નીકળી જશે એટલે કે 5 નવમાંશ.
એટલે કે અહીંયા આવશે 5 9 તેવી રીતે અહીંયા 11 તારી 33 ને 3 11 તારી 33 એટલે અહીંયા 3 11 11 3 એટલે 11 તો 22. તો મિત્રો અહીંયા દેખો આપણે ગણીએ તો 2/3 વત્તા 4/11 એટલે 11 ને 3 અને 3 ને 11 વડે તો અહીંયા 11 ગુણવું પડશે. અહીંયા 3 11 દુ 22 4 તારી 12 11 તારી 33 12 ને 10 22 20 30 32 ને 2 34 એટલે કે 34/33. ત્રીજા નંબરનો ગણીએ તો 2/3 -65 ઉમેરવાના છે. 2/3 વત્તા -65 એટલે કે અહીંયા આપણે 2 ગુણીએ તો 2 3 દુ 6 એટલે 2 દુ 4 વત્તા -5 એટલે કે -1/6. તો એ જવાબ મળે છે -1/6. હવે -5/4 -1/9 ઉમેરવાના છે. તો એ 4 9 9 દુ 18 9 તેરી 9 ચોક 36 4 9 36 9 ચોક 36 9 પંચું 45 4 એકા 4 9 ચોક 36 45 ને 4 49/36. હવે -5/4 -5/4 વત્તા -65 અહીંયા છેદમાં આપણે 4 6 24 6 ચોક 24 5 6 30 વત્તા 5 ચોક 20 6 ચોક 24 30 ને 20 50/24 એટલે કે -25/12 લખી શકીએ આપણે ઉડાડીએ એટલે. -1/3 -1/9 ઉમેરતા 3 તારી 9 એટલે કે 3 એકા 3 એટલે કે -3 વત્તા -1 તો -3 ને એક -3માં -1 ઉમેરી એટલે કે -4/9. અહીંયા -1/3 આપણે 4/11 ઉમેરીએ તો અહીંયા 3 ને 11 વડે 11 ને 3 3 અહીંયા 11 તો -11 વત્તા 12 ત્યાં 1/33. અને મિત્રો છેલ્લા નંબરનો દાખલો આપણે અહીંયા ગણીએ છીએ તો -1/3 -65 ઉમેરવાના છે. તો -1/3 આપણે 2 વડે ગુણીશું -65 2 એકા 2 -2 -5 -7/6. તો એ જવાબ મળે છે આપણને -7/6 એટલે -67. તો મિત્રો અહીંયા 15 બોક્સ વત્તા 12 સર્કલ બરાબર બોક્સ સર્કલ જવાબ મળી શકે છે. અહીંયા બોક્સની જગ્યાએ 15 બોક્સ બરાબર 15 અને સર્કલ બરાબર 3 લેતા
આપણને જવાબ મળી શકે. તો બોક્સ બરાબર 15 અને સર્કલ બરાબર 3. તો દેખો મિત્રો, 2/3 -2/3માંથી આપણે -8/3 માઇનસ કરીએ તો અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. -2 + 8/3. તો 8માંથી 2 નીકળી જાય એટલે 6/3. 6ને આપણે 3 ઉડાડીએ તો 3 દૂધ છે એટલે આનો જવાબ મળે છે 2. -2/3 માઇનસ માઇનસ 11/3 એટલે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ એટલે 11/3. 11માંથી 2 નીકળી જશે, વચ્ચે 9. 9ને આપણે 3 ભાગી નાખીએ તો 3 × 9 એટલે 3 સંખ્યા મળશે. હવે આપેલ બોક્સમાં યોગ્ય સમય સંખ્યા લખો જેથી વિધાન સાચું બને. તો અહીંયા આપણે 4/6 લખી દઈએ અને આપણે અહીંયા 1/6. તો 4 કેવા છે? અહીંયા બંનેના છેદ સરખા છે એટલે 4 અને 1માં મોટું કોણ છે? 4. તો એ ગ્રેટર ધેન દર્શાવી શકીએ. તેવી જ રીતે અહીંયા 2/6 અને 4/6 નક્કી કરીએ તો બંનેના છેદ સરખા છે. તો 4 કરતાં 2 કેવા છે? નાના. અહીંયા ગ્રેટર ધેનનું લેસ ધેનનું નિશાન છે એટલે કે 4 મોટા છે અને 2 કેવા છે? નાના. હવે દાખલા નંબર જોઈએ 18. તો 2/3 બરાબર કરીએ છેદ 3થી મોટો કે -3થી નાનો હોવો જોઈએ. એટલે 2/3 એટલે કે 3 દુ 6, 2 દુ 4. 4/6 અહીંયા છે 3 દુ 6 એટલે કે 3થી મોટો છે. અંશનું તો અહીંયા કોઈ કીધું જ નથી એટલે કે આનો સરવાળાનો અપૂર્ણાંક આપણે મેળવી શકીએ 4/6. દાખલા નંબર 19. 70 મીટર કાપડમાંથી સરખા માપના 12 શર્ટ બનાવવામાં આવે છે તો દરેક માટે કેટલી લંબાઈનું કાપડ જોઈએ? તો અહીંયા મીટરને આપણે સેન્ટીમીટર કરી દઈએ તો 27 મીટર બરાબર 2700 સેન્ટીમીટર. 2700 સેન્ટીમીટરને 12 શર્ટ વડે ભાગીએ તો આપણને એક શર્ટનું કાપડ મળે છે. 2700 ભાગ્યા 12, 12 દુ 24, 12 × 5 = 60. એટલે કે અહીંયા એક શર્ટ માટે 225 સેન્ટીમીટર કાપડ જોઈએ. એવી સમય સંખ્યા લખો કે જેનો અંશ -7/11થી નાનો હોય અને છેદ 12 + 4થી મોટો હોય. અંશ -7/11થી મોટો હોવો જોઈએ અને છેદ છે 12 + 4થી 11 × 77 એ 12 × 4 = 48. તો અહીંયા જે અંશ છે -7/11થી નાનો હોવો જોઈએ એટલે -78 લખી શકાય. મોટો હોવો જોઈએ એટલે કે અહીંયા 49 લખી શકાય. દાખલા નંબર 21. ધોરણ 7માં 150 વિદ્યાર્થીઓ ગણિત તથા અંગ્રેજી બંને વિષયોનો અભ્યાસ કરે છે. 42% વિદ્યાર્થીઓ માત્ર અંગ્રેજી તથા 58% વિદ્યાર્થીઓ માત્ર ગણિતનો અભ્યાસ કરે છે. તો કેટલા વિદ્યાર્થીઓ અંગ્રેજી અને કેટલા વિદ્યાર્થીઓ ગણિતનો અભ્યાસ પસંદ કરે છે? તો કુલ વિદ્યાર્થી 150 છે. 150ના આપણે 42% કાઢીએ
ટકાને આપણે એમાં ફેરવવાના છે, રકમો કરવાના એટલે આપણે ભાગ્યા 100 કરીશું. 5 દુ 10, 5 તરી 15, 2 21 દુ 42 એટલે 21 તરી 63. તો 63 વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં અભ્યાસ કરતા હશે. 150ના 58%. 150 ગુણ્યા 58 ભાગ્યા 100. 5 દુ 10, 5 તરી 15, 2 58, 29 દુ 29 તરી 87. તો 87 વિદ્યાર્થીઓ ગણિતમાં અભ્યાસ કરતા હશે. પ્રશ્ન નંબર 22. એક છોકરો નદીમાં નાહી રહ્યો છે. તેનો 2/7 શરીરનો ભાગ પાણીની સપાટી ઉપર છે. તો તેને પાણીની ઉપરનો શરીરનો ભાગ તથા પાણીની અંદર રહેલા ભાગનો ગુણોત્તર શોધો. તેને પ્રમાણિત રૂપમાં લખો. હવે આખું શરીર આખું છે, એનો અંદરનો ભાગ 2/7 ભાગ પાણીની સપાટી અંદર છે, ઉપર છે. 2/7 શરીરનો જે ભાગ છે પાણીની ઉપર છે, તો અંદરનો ભાગ આપણે શોધવો પડે. તો આખું શરીર જે છે એમાંથી 2/7 આપણે માઇનસ કરીએ. તો અહીંયા છેદમાં આપણે 7 લઈએ. 7 - 2 ભાગ્યા 7 એટલે કે 65 પાણીની અંદર હશે. અને 65 ભાગ પાણીની અંદર હશે. હવે અંદર અને બહારનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો અંદર 65 અને બહાર છે 2/7, એટલે એનું પ્રમાણિત સ્વરૂપ આવશે 5/2. મિત્રો, અહીંયા -1/4 અને -1/3 વચ્ચે કયો અપૂર્ણાંક છે? તો -3/8. -1/6 અને -1/5, -1/3 અને -1/3 ની વચ્ચે અપૂર્ણાંક કયો છે? તો -5. -1/6 અને -1/5 ની વચ્ચે આપણે લખી શકીએ -11/60. ને અહીંયા -1/5 અને -6/7 ની વચ્ચેનો કોઈ પણ અપૂર્ણાંક આપણે લખવાનો છે, એટલે -6.635 લખી શકીએ. તો આ જવાબ મેળવવા માટે આપણે શું કરવું પડે છે? તો આ દરેકની જે કિંમત છે પોઈન્ટમાં કાઢવી પડે. તો 0.5 મળે. દાખલા તરીકે -1/4, તો એની કિંમત મળે છે 0.25. પછી છે -1/3, તો એની કિંમત મળે છે 0.50. તો માની લો આપણે કે શૂન્ય ઉમેરી દઈએ તો 250 અને 500 ની વચ્ચે શું આવે? તો 375 લખી શકીએ. 375 એટલે કે 3/8 અપૂર્ણાંક આપણે લખી શકીએ. તો આ રીતે મિત્રો આ દાખલાનું સોલ્યુશન કરેલ છે. અહીંયા 1/5 વત્તા 2/5, તો 1 ને 2 કેટલા થશે? 3/5. અહીંયા 3/7 માઇનસ 2/7, એટલે 3માંથી 2 નીકળી જશે એટલે 1/7 લખી શકીએ. પછી 3/7 ગુણ્યા 7/3, એટલે 7 3 3 ઉડી જાય એટલે જવાબ મળશે 1. બીજું 3/7 ભાગ્યા 3/7, આ ભાગાકારનો આપણે ગુણાકાર કરીશું એટલે સામે શું થશે? ઉડી જશે, એટલે એનો પણ જવાબ મળશે 1.
બીજી એક રકમ બનાવી દઈએ 3 પંચમાંશ વત્તા 2 પંચમાંશ એટલે કે 5 પંચમાંશ થશે 5 પંચમાંશ એટલે જવાબ શું મળશે 1। તો મિત્રો આ રીતે આપણે આ કોટો ભરી શકીએ, જે જાતે કરીએ। પ્રશ્ન નંબર છે શરૂથી નાનામાં મોટા તરફ જતા અંત સુધી પહોંચવાનો માર્ગ નક્કી કરો। અહીંયા દેખો અહીંથી અહીં -65 +/- 9 દશાંશ અને 1। તો મિત્રો આ -2 પંચમાંશ પછી 5 અષ્ટમાંશ +/- 9 દશાંશ આ ચડતા ક્રમમાં જ છે। તમારે જો આનો લસાઅ તમે કાઢી શકો છો, લસાઅ નીકળે છે 280। જાતે પ્રયત્ન કરી શકો છો। લસાઅ 280ના આધારે તમે તો આ -2 પંચમાંશ 5 અષ્ટમાંશ +/- અને 9 દશાંશ ચડતા ક્રમમાં જ ગોઠવેલા છે। તો આ સાથે જ અહીંયા ભાગ 4માં જે ગણિતનું જે ચેપ્ટર હતું એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ। ફરીથી મળીશું। થેન્ક યુ સો મચ।